પહેલા પેટ્રોલ મોંઘું થયું, પછી ડીઝલે ખિસ્સા ખાલી કર્યા અને હવે જે સીએનજી ને સામાન્ય માણસની છેલ્લી આશા માનવામાં આવતું હતું તે પણ મોંઘું થઈ ગયું છે। સવાલ માત્ર ગેસના થોડા રૂપિયા વધવાનો નથી, સવાલ એ માણસનો છે જે રોજ સવારે રિક્ષા લઈ અને નીકળે છે, જે ટેક્સી ચલાવીને બાળકોની સ્કૂલ ફી ભરે છે, જે રોજ કમાય છે અને રોજ ખાય છે। આજે ગુજરાતના શહેરોમાં અમદાવાદથી સુરત સુધી, વડોદરાથી રાજકોટ સુધી લાખો લોકો સીએનજી પર નિર્ભર છે। હવે થવાનું એવું છે કે રિક્ષા મોંઘી થશે, કેબ ટેક્સી મોંઘી થશે, શાકભાજી મોંઘું પહોંચશે, દૂધ મોંઘું પહોંચશે, મોડું પહોંચશે। એટલે કે આ અસર માત્ર ગાડી સુધી નહીં અટકે, આ અસર તમારી રસોઈ સુધી જશે। સૌથી મોટો સવાલ એ છે, જ્યારે પેટ્રોલ મોંઘું થયું હતું ત્યારે લોકો સીએનજી તરફ વળ્યા, હવે સીએનજી પણ મોંઘું થઈ ગયું ત્યારે સામાન્ય માણસ આખરે જાય તો જાય ક્યાં? શું આ આંતરરાષ્ટ્રીય બજારની અસર છે કે પછી ટેક્સની રમત? શું સરકાર રાહત આપશે કે પછી જનતાને ફરી એડજસ્ટ કરવા માટે છોડી દેવામાં આવશે? આજે આ જ સૌથી મોટી ચર્ચા, આ જ મુદ્દા પર વાત થશે। મારી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂક્યા છે। પાર્થિવ રાજ કઠવાડિયા જે કોંગ્રેસમાંથી છે, વિજય મકવાણા જે પ્રમુખ અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનથી જોડાયા છે, તો અમિતભાઈ ધોળકિયા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જેઓ અર્થશાસ્ત્રી છે। સૌથી પહેલા તમને બતાવીએ કે મોંઘવારીનું આ નવું ગણિત શું છે અને ગુજરાત પર કેવી અસર થશે, ત્યારબાદ ચર્ચા કરીશું। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની આગ હવે ગરીબ વ્યક્તિને પણ અસર કરી રહી છે। અમદાવાદ શહેરમાં પેટ્રોલ ડીઝલના વધેલા ભાવ બાદ હવે સીએનજીના ભાવમાં વધારો થયો છે, જેના કારણે રિક્ષા ચાલકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે। આજે અદાણી સીએનજીના ભાવમાં ₹2.25 વધારો કરવામાં આવ્યો છે। એક મહિનાની જો વાત કરવામાં આવતી છે, એક મહિનામાં લગભગ ₹4 વધારો થયો, જેના કારણે રિક્ષા ચાલકો મુશ્કેલીમાં છે। રિક્ષા ચાલક સાથે સીધી વાત કરશું। અમદાવાદના રિક્ષાવાળાના અત્યારે બહુ તકલીફ પડે છે અને રોજ કમાનારનો રોજ ખાનાર વર્ગ છે અને એને ગરીબ વર્ગ ગણવા જાઓ તો આવું ગરીબ વર્ગ રોજ અડધો કિલો ચાવલ ચોખા દાળ લાવતા હોય એટલે આજે એને રાંધવાનું થાય અને આટલી મોંઘવારી છે। અત્યારે બાઇક ટેક્સી બી એટલી વધી ગઈ કે રિક્ષાવાળાને અમારે ધંધો જ નથી થતું। અમારા રિક્ષા ચાલક ભાઈઓને, દરેક વ્યક્તિને બહુ કફોડી પરિસ્થિતિ આવી ગયેલી છે। કારણ એક જ છે કે ભાઈ દરેક જગ્યા ઉપર જઈ, અત્યારે હાલ જો તમે કહો દરેક વસ્તુઓના ભાવ વધારો કરી રહ્યો છે, બરાબર છે। તો એની પર અત્યારે હાલ રિક્ષા ચાલક ભાઈઓ એમનું માગણી એક જ છે કે ભાઈ જો અદાણીવાળા ગેસનો ભાવ પાછો નહીં ખેંચવામાં આવે, બરાબર છે, તો પછી અમારે કોઈ આગળ આંદોલન લઈ અથવા તો ગાંધીજી ત્યાં માર્ગે રહી અને અમારે આંદોલન કરવું પડશે। રિક્ષા ચાલકો ઉપર માઠી અસર પડી છે। એક જ મહિનામાં 2 વખત ભાવ વધારો, સૌપ્રથમ ₹1.50 4 તારીખે અને આજે ₹2.25, આશરે ₹4 ભાવ વધારો થયો છે। રિક્ષા ચાલકો આખા દિવસની અંદર 5 કિલો ગેસનો વપરાશ કરતા હોય છે, આજે ₹20નો સીધો બોજે એની પર પડ્યો છે। પોતાના છોકરાને કદાચ દૂધની થેલી નહીં પાતા હોય અને આ ભાવ વધારાના લીધે એ ₹20 કંપની પાસે જતા રહ્યા છે। એક બાજુ ચારે બાજુ મોંઘવારી વધી છે, પેટ્રોલ ડીઝલ, ગઈકાલે દૂધના પણ ભાવ વધ્યા। છેલ્લા 3 વર્ષમાં આ દરેક પ્રકારની મોંઘવારી વધી પણ રિક્ષા ચાલકોનું ભાડું વધ્યું નથી। સતત ભાવ વધારો થઈ રહ્યો છે, તેની સામે રિક્ષાના જે ભાડા છે તે વધતા નથી, ત્યારે આગામી દિવસોમાં રિક્ષાના ભાડા વધારવા માટે રિક્ષા ચાલકો એક બેઠક કરશે અને જો ભાડા નહીં વધારવામાં આવે અને ભાવ વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો રિક્ષા ચાલકો ઉગ્ર આંદોલન કરશે। સીએનજી નો ભાવ વધારો પાછો ખેંચો, સીએનજી નો ભાવ વધારો પાછો ખેંચો। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અને હવે આપણે ચર્ચા કરીશું, ચર્ચાને આગળ વધારીશું। વિજયભાઈ, રોજિંદી કમાણી પર અસર, જે રીતે વાત કરીએ 2.25નો વધારો રિક્ષા ચાલકના આખા મહિનાના બજેટને કેવી રીતે અને કેટલું નુકસાન પહોંચાડશે, આંકડા સાથે સમજવું છે। આજે સીએનજીનો 2.25નો ભાવ વધારો થયો, આની પહેલાં 4 તારીખે ₹1.50નો વધારો થયો। સીધી અસર રિક્ષા ચાલકો પર પડે છે, કારણ કે એને રોજ કમાઈને રોજ ખાવાનું હોય છે અને રોજ સીએનજી ગેસનો વપરાશ જ્યારે કરવાનો હોય ત્યારે આશરે 4 થી 5 કિલો ગેસ રોજનો વપરાશ કરવાનો હોય તો આશરે ₹20-25નું બર્ડન એની પર પડી રહ્યું છે। સામા જોવા જઈએ તો બીજી પણ બધી મોંઘવારી વધી છે, દરેક ચીજ વસ્તુઓ મોંઘી થઈ, પેટ્રોલ ડીઝલ સાથે ખાસ કરીને દૂધનો પણ ભાવ વધારો થયો છે। દરેક મોંઘવારી વધતી હોય અને સીએનજીમાં જ્યારે ભાવ વધતો હોય તો સીધી અસર રિક્ષા ચાલકો પર પડતી હોય છે। અને બીજી બાજુ જોવા જઈએ કે 3 વર્ષથી ₹1 પણ રિક્ષા ડ્રાઈવરના જે ભાડા હોય એમાં ₹1 વધારો કર્યો નથી। આ ખૂબ જ દુઃખદ બાબત છે। દર વર્ષે જેમ મોંઘવારી વધે એમ રેટ કમિટી બનાવેલી છે સરકાર તરફથી ટ્રાન્સપોર્ટ કમિશનરના નેજા હેઠળ, તો દર વર્ષે આનું ભાડું વધવું જોઈએ, પણ ₹1 વધારો છેલ્લા 3 વર્ષથી કરવામાં આવ્યો નથી। એ ખૂબ જ દુઃખદ બાબત છે।
આ બાબતે અમે રજૂઆત પણ કરી છે, તો અમને કીધું છે કે કરવામાં આવશે, ઇલેક્શન છે એટલે ઇલેક્શન પછી કરવામાં આવશે. પણ હજુ સુધી જ્યારે કંપનીઓને રાતોરાત સીએનજી ભાવમાં વધારો કરવામાં આવશે એમાં કોઈ પણ પ્રકારનું રોકટોક હોતું નથી. જ્યારે અમારે 3 વર્ષ થયા છતાં પણ હજુ પણ અમે લાચાર છીએ, માંગણીઓ કરવી પડે છે, રજૂઆતો કરવી પડશે અને ના છૂટકે અમારે આંદોલન પણ કરવા પડે છે. આ ખૂબ દુઃખદ બાબત છે. તો આ બાબતે અમારી લડત આજે સાંજે 5 વાગે મિટિંગ થઈ હતી, એમાં નિર્ણય કરવામાં આવ્યો છે. સોમવારે કલેક્ટર સાહેબની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન થશે અને આવેદનપત્ર આપવામાં આવશે. સરકાર તરફથી જો હકારાત્મક પગલાં જેમ બને તેમ જલ્દી લેવામાં નહીં આવે તો આ લડત આગળ વધવામાં આવશે, જેમાં ભૂખ હડતાલ થશે, રેલી થશે અને જરૂર જણાય તો અમદાવાદ શહેરની રિક્ષાઓ પણ બંધ કરવામાં આવશે. જી અમિતભાઈ, મને એ સમજવું છે કે આ વધારા પાછળનું ગણિત શું છે? જે રીતે આંતરરાષ્ટ્રીય બજાર અને સ્થાનિક ટેક્સની વાત કરીએ તો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ અચાનક વધારાનું સાચું કારણ શું કહી શકાય? આ વધારાની પાછળ મુખ્ય કારણ આપણે સમજીએ છીએ એ રીતે ગલ્ફમાં જે ક્રાઇસિસ ઊભી થઈ એને કારણે જે એનર્જી સપ્લાયસ પર અસર થઈ અને ભારતનું જે વિદેશી હુંડિયામણ છે એ ચિંતાજનક રીતે ઓછું થવા લાગ્યું. આ એક મુખ્ય કારણ છે અને ઇમિડિયેટ કારણ છે. પરંતુ સ્ટ્રક્ચરલી આપણે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ભારતનું જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ કહીએ એટલે કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ વચ્ચેનો જે ગેપ, સાદી ભાષામાં કહીએ તો કે જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એના કરતાં એક્સપોર્ટ આપણું ઓછું થઈ રહ્યું છે. એને કારણે વિદેશી ઊંડામણ ઘટી રહ્યું છે અને ખાસ તો એનર્જીના ક્ષેત્રે એટલે કે ગેસ અને તેલના ક્ષેત્રે જે 70-80% જેટલી આપણી જરૂરિયાત વિદેશથી આપણે સેટિસ્ફાય કરી રહ્યા છીએ એને કારણે વિદેશી હુંડિયામણનું જે ભંડોળ છે, બેલેન્સ ઓફ પેમેન્ટ જેને કહીએ, એ ઝડપથી નીચે આવી રહ્યું છે અને સરકારે આ ગેપ ઓછો કરવા માટે અને ગેસ અને ઓઇલની જે કંપનીઓ છે એમની નફાકારકતા જળવાઈ રહે એ માટે આ વધારો કરવો ખૂબ જરૂરી છે. માત્ર ગેસનો વધારો નથી, આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલનો સબસ્ટેન્શિયલ એવો વધારો પણ અનિવાર્ય છે, એ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જી પાર્થિવભાઈ, જે રીતે વિરોધ કે માત્ર વિકલ્પ, જે રીતે વાત કરીએ કે ભાવ વધારાનો વિરોધ અત્યારે કોંગ્રેસ કરી રહ્યું છે, પરંતુ જો કોંગ્રેસ સરકારમાં હોત તો એમની પાસે શું પ્લાન છે કે સીએનજીનો જે ભાવ વધારો છે તેને કંટ્રોલમાં રાખી શકે? બંસીબેન, ખાસ કરીને જ્યારે હમણાં અમિતભાઈ વાત કરતા હતા એનર્જી સિક્યોરિટીની, જી હવે જે ભારતમાં હાલમાં થઈ રહ્યું છે જેને કહી શકાય કે બીજેપીની ઉઘાડી લૂંટ, એટલા માટે કહીએ છીએ કે છેલ્લા 2014થી લઈને અત્યાર સુધી 43 લાખ કરોડ રૂપિયા, જેને કહી શકાય કે પ્રતિ દિવસ 1000 કરોડ રૂપિયા એ દેશની જનતાના ખિસ્સામાંથી એક્સાઇઝ ડ્યુટીના નામે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેરવી લીધા છે. 43 લાખ કરોડ પ્રતિ દિવસ 1000 કરોડ. સાથે વાત કરીએ કે વેસ્ટ એશિયા કન્ફ્લિક્ટની વાત કરવામાં આવે તો વેસ્ટ એશિયા કન્ફ્લિક્ટ શું આજે ને આજે થયું? કેટલાય વખતથી ચાલતો વેસ્ટ એશિયા કન્ફ્લિક્ટ, જ્યાં પ્રધાનમંત્રીએ વિચારવું જોઈએ કે આપણી એનર્જીને સિક્યોર કઈ રીતે કરી શકાય, તેના માટે શું ડિસિઝન લેવા જોઈએ અને તેની આપણા દેશ ઉપર શું અસર થશે. જ્યારે ખબર પડી કે ગેસ, ડીઝલ, પેટ્રોલ, એટલે મને તો ક્યારેક સવારના પોરમાં કોઈ એવું કીધું કે ભાઈ જીડીપી વધી ગઈ, એટલે હું તો ખુશ થયો કે દેશ વિકાસ તરફ વળી રહ્યો છે. પછી ખબર પડી કે આ જીડીપી તો ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવની વાત કરે છે. ગેસનો ભાવ વધ્યો, ડીઝલનો ભાવ વધ્યો, પેટ્રોલનો ભાવ વધ્યો અને એથી કરીને મોંઘવારીનો માર એ પ્રજા ઉપર પડ્યો. ભોગવવાનું કોને? પાપ સરકાર કરે ને ભોગવે પ્રજા. જે આપણી એનર્જીની સિક્યોરિટી, જે વર્ષોથી આપણા એનર્જીના સોર્સિસ હતા, આજે આપણને યુએસ જેવા દેશો દબડાવીને એવું કે તમારે રશિયા જોડે પેટ્રોલ નથી લેવાનું, પછી તમને એમ કે તમારે વેનેઝુએલા જોડે પેટ્રોલ લેવાનું છે, પછી તમને એમ કે ચલો યુદ્ધ ચાલી રહ્યું છે તો 30 દિવસ માટે તમને રશિયા જોડેથી પેટ્રોલ ડીઝલ લેવા દઈશું. એટલે આ પ્રકારની પરિસ્થિતિમાં દેશને મૂકનાર જવાબદાર વ્યક્તિ કોણ એ પણ આપણે વિચારવું પડશે. અને જ્યારે ચૂંટણીનો સમય આવે, ફિગર્સ એવું કહે છે કે ચૂંટણી જ્યારે સામે હોય ત્યારે સારી વાત કરવામાં આવે અને ચૂંટણી પતી જાય, મતો મેળવી લે એટલે પછી તરત ને તરત ભાવ વધારો
ઝીકી દેવામાં આવે, ભાવ વધારો ઠોકી દેવામાં આવે. આ પ્રકારના ઘણા આંકડા મારી પાસે જી પાર્થિવરાજભાઈ, કોઈ વાંધો નહીં, આપણે આગળ વાત કરીશું. હવે આવું છું ફરી તમારી પાસે, કારણ કે આજે ભારતીય જનતા પાર્ટીના જે ગેસ્ટ છે તે આપણી સાથે હજી પહોંચ્યા નથી, એટલે તેનો જવાબ લેવાનો પણ બાકી છે. વિજયભાઈ, વધારાની મંજૂરી કેમ નહીં? મને એ સમજવું છે, ભાડું વધારવાની મંજૂરી કેમ નહીં? કેમ કે તમે કહો છો કે છેલ્લા 3 મહિનાથી ભાડું વધ્યું નથી, તો જે રીતે સરકાર જે સીએનજીના ભાવ પાછા ન ખેંચે તો ભાડું વધારવાની મંજૂરી આપે, તો શું તેનાથી સામાન્ય મુસાફરો પર બોજ નહીં વધે? 100% દર વખતે એવું જ થાય છે. વારંવાર છેલ્લા ઘણા વર્ષોથી સીએનજીનો જ્યારે ભાવ વધ્યો છે ત્યારે અમારી માંગણી એક જ હોય છે કે સીએનજીનો ભાવ ઘટાડો કરવામાં આવે, જેથી કરીને અમે ભાડું પણ સસ્તું કરી શકીએ અને મુસાફરી સસ્તી થાય, જાહેર જનતાને લાભ થાય અને સામે અમારો પણ ધંધો રોજગાર વધે. પરંતુ દરેક વખતે એન કેન પ્રકારે રિક્ષા ડ્રાઈવરોને રિક્ષા ભાડું જ વધારે મળ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી જોતા આવ્યા છે કે જ્યારે ગેસનો ભાવ એમ કે એપીએમસી કોઠામાંથી દિલ્હીથી જ્યારે મળ્યો ત્યારે 50ની આજુબાજુ હતો, ત્યારે એમ કહેવાય કે સારામાં સારું હતું, રિક્ષા ડ્રાઈવરનું ભરણપોષણ પણ સારું થતું હતું. પણ ધીરે ધીરે વધતા આજે જોવા જઈએ કે 86 રૂપિયાએ ભાવ પહોંચ્યો. તો 86 રૂપિયા એટલે અમારે ખાલી સીએનજીથી નથી રિક્ષા ચાલતી, પણ સાથે અમારે ઓઇલ પણ પુરાવાનું હોય છે. તો ઓઇલ અને સીએનજીની ગણતરી કરીએ તો પેટ્રોલના ભાવ અમારી રિક્ષા ચાલી રહી છે. તો હવે તો અમારે એ વિચારવાનું છે કે પેટ્રોલથી રિક્ષા ચલાવવી કે સીએનજીથી ચલાવવી. એક બાજુ અમદાવાદ શહેર હોય કે ગુજરાત હોય કે દેશભર હોય, પ્રદૂષણ મુક્તની વાત કરતા હોય, આપણે સીએનજી અપનાવ્યું ખૂબ સારી બાબત છે. પરંતુ આ ભાવ વધતો એટલી હદે થઈ ગયો કે પેટ્રોલના ભાવ થઈ ગયો. હવે અમારે કરવાનું શું? તો આની માટે અમારી સરકારને એક જ માંગણી છે, સીએનજી અમને સબસિડી કરી આપે, જેથી કરીને સસ્તો ગેસ મળશે, તો જ અમારો લાભ થશે અને જાહેર જનતાનો લાભ થશે. તો આ બાબતે વિચારવાની ખૂબ જરૂર છે અને આ બાબતે નિર્ણય લે એવી આશા પણ અમે રાખીએ છીએ સરકાર સમક્ષ. જી અમિતભાઈ, મને એ જાણવું છે કે મોંઘવારીની ચેઇન રિએક્શન જે રીતે ભાવ વધ્યા છે સીએનજીના, તો કોમર્શિયલ વ્હીકલ્સના જે ભાડા છે તે વધશે, તો સામાન્ય માણસની થાળીમાં શાકભાજી દૂધની વાત કરીએ તો કેટલું મોંઘું થશે, કેટલી અસર પહોંચશે? બહુ વ્યાપક અને ઊંડી અસરો. આ જે ફ્યુઅલ પ્રાઇસ હાઇક થશે, આજે તો ગેસનો થયો છે, પણ મેં કહ્યું તેમ આવનારા 2-4 દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધારવા એ અનિવાર્ય છે. તો એની બહુ વ્યાપક અસર થશે અને સૌથી વધારે એનો આઘાત મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની પ્રજાએ અનુભવવો પડશે. કારણ કે ટ્રાન્સપોર્ટ એ કોઈ પણ પ્રકારના પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશનની સિસ્ટમનું એક મૂળભૂત અંગ છે અને જ્યારે ટ્રાન્સપોર્ટ કોસ્ટ વધે એટલે મેન્યુફેક્ચરિંગની કોસ્ટ પણ વધે અને સાથે પરચેઝિંગ પ્રાઇસ પ્રજાને માટે પણ વધારે ઊંચી જાય. આપણે સૌ જાણીએ છીએ તેમ ભારતની 90% પ્રજા અત્યારે એક શૂસ્ટ્રિંગ બજેટ પર સર્વાઈવ કરતી હોય છે, એટલે મહિનાના અંતે એની પાસે કોઈ એવી જાજી બચત હોતી નથી. જો જીવન જરૂરિયાતના જે ચીજો છે એ વધશે એના ભાવો, તો સ્વાભાવિક છે કે લોકોની પાસે બચત ઓછી થશે અને સાથે સાથે ઘણા બધા પ્રજાના વર્ગને દેવું કરવા માટેની પણ એક સ્થિતિ આવે એવું બને. સરકાર માટે બહુ મોટી ચિંતાનું કારણ એ છે કે જે મોંઘવારી વધતું છે એ એને વધારવું પડશે સરકારી કર્મચારીઓ માટે અને બિન સરકારી જે કોઈ પણ ક્ષેત્રોમાં મજૂરો કામ કરી રહ્યા છે એના માટે. એટલે સરકાર ઉપર પણ તિજોરીનું ભારણ વધશે. પાર્ટી પાસેથી જવાબ લઈ લઈએ. ભારતીય જનતા પાર્ટીમાંથી કિશનસિંહ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. કિશનભાઈ, સામાન્ય જનતા જાય તો જાય ક્યાં? કારણ કે પેટ્રોલ ડીઝલ મોંઘા થયા તો સીએનજી તરફ વળવાની વાત, હવે સીએનજી નો ભાવ વધારો, તો સામાન્ય જનતા પાસે હવે શું વિકલ્પ બચ્યો? સાયકલ? બંસી, ગુડ ઇવનિંગ. સી, વિષય હંમેશા જ્યારે પણ ક્રૂડ ઓઇલના ભાવો વધે ત્યારે સમગ્ર અર્થતંત્ર ઉપર અને સમગ્ર ડિપાર્ટમેન્ટ, સમગ્ર વિષયો ઉપર એની અસર પડતી હોય છે અને સ્વાભાવિક છે. પણ અહીંયા અમુક આપણે સત્ય પણ સ્વીકારવું રહ્યું કે છેલ્લા 4 વર્ષમાં એક પણ વખત પેટ્રોલ કે ડીઝલના ભાવમાં ભાવ વધારો નથી થયો. નંબર 2, પહેલા જે વાત થતી હતી કે આ બંગાળની ચૂંટણી, આ બધી કોર્પોરેશનની આ બધી ચૂંટણી પતી જશે ત્યારબાદ તરત બધાનો ભાવ વધારો થશે, એટલે આ તો સાચી વાત નીકળી જે રીતે ધારણા બાંધવામાં આવી રહી હતી તેને લઈને. બનશે, આના સિવાયનો કોઈ પ્રશ્ન હોય તો પણ પૂછી લો, હું એક સાથે બધા જવાબ આપી દઉં. ધ પોઈન્ટ ઇઝ ધેટ ઇલેક્શન હેડ નથિંગ ટુ ડુ વિથ ધ પ્રાઇસ રાઇઝ. મેટર ઓફ ફેક્ટ એ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં આ યુદ્ધ ચાલુ થયું ઈરાન અને અમેરિકાનું, એના પછી દુનિયાના તમામ દેશોએ અને આપણા પાડોશી દેશોએ વિથિન અ વીક
પોતાના દેશોમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવો વધારી દીધા હતા, જેમાં ચાઇના 23%, કેનેડા 30% અને અમેરિકા 45% ભાવ વધારો અઠવાડિયાની અંદર જ ક્રૂડ ઓઇલમાં અને બાકીની વસ્તુઓમાં આ 3 કન્ટ્રીઓમાં આવી ગયો હતો. બાકીની કન્ટ્રીઓમાં પણ આવી ગયો હતો. આપણા સદભાગ્ય હતા, એમાં ઇલેક્શન ઇન બિટવીન આપણા દેશમાં ક્યાંક ને ક્યાંક ઇલેક્શન ચાલતા જ હોય છે. આ ના હોત તો બીજું કંઈક હોત, કોઈ સ્ટેટમાં ઇલેક્શન ચાલતું હોત. ઇલેક્શન ચાલતા હોય, ઇલેક્શન અને ભાવ વધારાને કંઈ લેવા દેવા નથી. વી હેવ એ ઇનફ બફર સ્ટોક. 74 દિવસ ચાલે એટલો બફર સ્ટોક આપણી પાસે હતો. આપણને અને દુનિયાને, વિશ્વને સૌને આશા હતી કે આ યુદ્ધ મહિના 2 મહિનામાં પૂરું થશે. જે રીતે મિસ્ટર ટ્રમ્પ આની જે અલગ અલગ એમના સ્ટેટમેન્ટો બદલાતા રહેતા હતા અને દુનિયાની જે લાગણી હતી એ પ્રમાણે આ બહુ જલ્દી પૂરું થયું. સારો સંયોગ કહેવાય, કેવો સંયોગ કહી શકાય કે ચૂંટણી પતિનો થોડા દિવસોમાં જ ભાવ વધારો થઈ ગયો, કદાચ પહેલા પણ થઈ શકતો હતો. બંસીજી, 48 રૂપિયાથી 76 રૂપિયા સુધી 2014 પહેલા વધારા થયા. 1,30,000 કરોડના બોન્ડ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ, જે અગાઉની સરકારો મૂકીને ગઈ હતી, એ અમે ચૂકવ્યા. પેટ્રોલિયમ કંપનીઓ જે નુકસાનીમાં ચાલતી હતી એને ભરપાઈ કરી. એટલે હું આપણી પાસે સમય ઓછો છે, મારે વિજયભાઈ પાસેથી વાત કરવી છે. એક જ મિનિટ. જ્યારથી યુક્રેન વાળું યુદ્ધ થયું છે ત્યારથી યુક્રેનમાં આપણે ઘણા બધા રાસાયણિક પદાર્થોમાં પણ, રાસાયણિક જે જમીનોમાં વપરાય છે, ખાતરો, એના ઉપર નિર્ભર હતા. ઘણી બધી વાતો છે જેમાં ભારતીય જનતા પાર્ટીની સરકારોએ, રાજ્ય કે કેન્દ્ર સરકારોએ સંપૂર્ણ ચિંતા કરીને પ્રજા પર ભાર આવવા દીધો નથી. પ્રજાનો સંપૂર્ણ સહયોગ ભારતીય જનતા પાર્ટી સાથે છે, નરેન્દ્રભાઈ મોદીની અપીલની સાથે છે. આજે જ આપણા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને જગદીશભાઈ વિશ્વકર્માએ રાજ્ય તરે જેટલા પણ ડિપાર્ટમેન્ટો છે તમામને આમાં સલામતીના ભાગરૂપે, અગમચેતીના ભાગરૂપે તમામને કાપ મૂકવાનું કીધું છે. કેન્દ્ર સરકાર પણ કરી રહી છે. આવું છું ફરી આપની પાસે. વિજયભાઈ, જે રીતે સરકાર સમક્ષ રજૂઆતની વાત કરવામાં આવે તો ભાવ વધારા બાદ સરકારના કયા વિભાગના કયા મંત્રી સાથે તમારી વાતચીત થઈ, કયા પ્રકારનું આશ્વાસન આપવામાં આવ્યું? ટ્રાન્સપોર્ટ કમિશનર ગાંધીનગર ખાતે છે, ત્યાં રૂબરૂ રજૂઆત થઈ છે અને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે. વાહન વ્યવહાર કમિશનર અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષસંઘવી સાહેબના ત્યાં પીએને મળી એમને પણ રૂબરૂ રજૂઆત કરી છે અને આવેદનપત્ર આપ્યું છે. આ સવાલ માત્ર 2, 5, 10 લોકોનો નથી. અમદાવાદ શહેરના 2 થી 2.5 લાખ રિક્ષા ચાલકો અને ગુજરાતભરના 15 લાખ રિક્ષા ચાલકોના છે. સીધી અસર પડે છે સીએનજી. અને વાત કરી કે આ યુદ્ધ કે આ તે, પણ અમારો તો સીધો સવાલ છે કે અદાણી, અમદાવાદ શહેરની અંદર અદાણી ગેસ પૂરો પાડે છે, તો અદાણી કંપની તો દિવસે દિવસે પ્રગતિ કરી રહ્યા છે, નવા એરપોર્ટ, નવા આયોજનો કરી રહ્યા છે. તો કોઈ બી સંસ્થા હોય, પેઢી હોય, કોઈ કંપની હોય, તો એ ક્યારેક નુકસાનમાં જતી હોય તો ભાવ વધારો કરે તો અમારે સ્વાભાવિક છે કે ભાઈ નુકસાનમાં જઈ રહી છે. પણ નવા પ્રોજેક્ટો કરતા હોય તો એમને શા માટે ભાવ વધારો કરવો પડે? અને કરે તો અમને કશો વાંધો નથી, પણ સરકારે એટલું ધ્યાન દોરે કે રિક્ષા ડ્રાઈવરોને સબસિડી કરી અને ગેસ આપવામાં આવે તો અમને સસ્તો મળશે, તો અમે પબ્લિકને સસ્તો આપીશું. એ જ અમારી માંગણી છે. એટલે અમારો ભાવ વધારો રિક્ષાનો નથી, પણ સીએનજી ગેસનો ભાવ ઘટાડો કરવામાં આવે એ જ અમારી માંગણી છે. તેમ છતાં ઘણા સમયથી જોવા જઈએ તો વારંવાર રિક્ષા ભાડું વધારીને જ સંતોષ વાળવામાં આવે છે. તો આ પણ અમે સ્વીકારવા તૈયાર છીએ. જ્યારે વહેલી તકે અમને બોલાવે, નહીં તો અમે આંદોલનના માર્ગે આગળ નીકળી ચૂક્યા છીએ. તમારી લાગણી અને માગણી સાથે સમજ છું. ભાવ વધારાની અસર થઈ છે, પણ તમે જે ઉદ્યોગપતિનું નામ દો છો, આઈ થિંક આ વોટ્સઅપિયા યુનિવર્સિટી જ્ઞાન છે, એ કોઈ ગેસનું ઉત્પાદન કરતી કંપની નથી. એ પણ પારથી એરલાઇન ખાલી પાઇપલાઇનથી તમારા ઘર સુધી અથવા પેટ્રોલ પંપો સુધી પહોંચાડે છે. એટલે કોઈના ઉપર પણ આરોપ કરતા પહેલા આપણું હોમવર્ક અને આપણું ડેટા ક્લિયર કરી લેવો જોઈએ. ઉદ્યોગપતિને શું નુકસાન થાય છે, જે કોઈ હોય, જે કોઈ જવાબદાર હોય તો એ ક્લિયર કરે. તો એ ના હોય તો સરકાર હોય કે XYZ કોઈ પણ હોય, હું એમ કહું છું એ કરી રહ્યા છે. તમારી અમારો સીધો એક બાજુ આ કંપનીઓ રાતોરાત ભાવ વધારે છે અને બીજી બાજુ અમને રિક્ષા ભાડા માટે 3 વર્ષથી સતત આંદોલન કરી રહ્યા છે. 3 વર્ષથી 3 વર્ષ થયા. 1 રૂપિયાનો ભાવ વધારો અમારા રિક્ષાવાળા બધી ડીઝલિયા ધુમાડાથી મુક્ત કર્યા. સારી બાબત છે સાહેબ. કિશનભાઈ, લોકોને મોંઘવારી નડી રહી છે, સામાન્ય વર્ગ અત્યારે પરેશાન છે. 3 વર્ષથી સાહેબ દરેક પ્રકારની મોંઘવારી વધી છે. ખાલી સીએનજી નહીં વધી, તો અમારે મોંઘવારી નહીં લેવાની, અમારે આ રીતે વિસાવાનું. અમારા રિક્ષા ચાલકો ભરવા માંડ્યા. શું કરવાનું? તમે જે મોંઘવારીની વાત કરો છો એ જમાનાઓ કિશનભાઈ, રિક્ષા ચાલકો કેટલું કમાતા હશે? એક મિનિટ વિજયભાઈ, આવું છું. કોઈ પછી રિક્ષા ચાલક હોય કે કોઈ પણ નાના વેપારીથી માંડી અને ઉદ્યોગપતિ સુધી હોય, ભાવ વધારાની ક્રૂડ ઓઇલમાં જ્યારે પણ ફેરફાર થાય તમામને અસરો થતી હોય છે. રાજ્ય સરકાર છેવાડાના માણસ માટે, તમામ ધંધાર્થીઓ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચિંતિત છે. આ માત્ર સમય પૂરતી વાત છે.
આ યુદ્ધ સમાપ્તિના આરે કોઈ છે. વાંધો નહીં, એક કોઈ વખત વાંધો સમાપ્તિ નહીં. થશે અચ્છા, યથાવત પરિસ્થિતિ સમાપ્તિના આરે તરફ છે. પાછા આપણે આવીશું. જોઈશું હવે બ્રેકિંગ આવશે એક બાદ એક. સમાપ્તિના આરે છે કે શું પાર્થિવ રાજભાઈ? ખાસ કરીને હમણાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવું કહેતા હતા કે ચૂંટણી અને ભાવ વધારાને કોઈ લેવા દેવા નથી, તો આંકડા કંઈક અલગ કહે છે. 2014ના જનરલ ઇલેક્શન અને દિલ્હી એસેમ્બલી ઇલેક્શન 7 ફેબ્રુઆરી પત્યું અને 15 અને 16 ફેબ્રુઆરીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા. 2019નું જનરલ ઇલેક્શન પત્યું અને 19 મે પત્યું અને 20મી તારીખે પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા. ઉત્તર પ્રદેશ અને અલગ અલગ રાજ્યોમાં જેને કહી શકાય કે 10 માર્ચ 2022 ચૂંટણી પતી અને તરત ને તરત 22 માર્ચે ભાવ વધારો પેટ્રોલ અને ડીઝલમાં થઈ ગયો. સાથે 14 વાર 16 દિવસમાં 14 વાર ભાવ વધારો મળ્યો. અને બીજી વાત કે આ 15 મે એટલે કે જેવી ઇલેક્શન ગઈ, હજી એક વાત કરું, બંસીબેન જેટલો સમય તમે એમને આપ્યો એટલો મને બોલવાનો સમય આપજો. જવાબ આપો કે તમે લોકોને લાઈનોમાં ઉભા રાખવા, પેટ્રોલ ડીઝલની લાઈનોમાં ઉભા રાખવા, લાઈનમ જયતી શાસનમ, આ તમારું ઉદ્દેશ્ય છે. દેશના લોકો લાઈનોમાં ઉભા રહે, આ તમારા ઉદ્દેશ્ય છે. લાઈનમ જયતી શાસનમ, આ તમારી માનસિકતા છે. મને એમ કહો કે જ્યારે $108 2014માં 2014ની સાલમાં $108 પ્રતિ બેરલ ભાવ હતા, ત્યારે $78 ભાવ હતો પેટ્રોલનો. અને આ યુદ્ધ પહેલા મુદ્દો સીએનજી નો છે, પેટ્રોલ ડીઝલ નો છે જ નહીં. સીએનજી ઉપર ચર્ચા કરવામાં 3 વર્ષથી અમારા રિક્ષા ડ્રાઈવરનું આ રાજનીતિક છે, તો 3 વર્ષથી બધા જ પ્રકારની મોંઘવારી વધી છે. દરેક પ્રકારની તે બધા જ પ્રકારની મોંઘવારીને પણ ધ્યાનમાં લેવામાં આવે. અને મેન મુદ્દો અમારો સીએનજી નો છે. સીએનજી નો તો ખાસ ધ્યાનમાં લેવામાં બધા જ પ્રકારની મોંઘવારી ખાસ કરીને તાત્કાલિક અસર કરી સરકાર અમને જ્યારે પણ બોલાવશે ત્યારે તમને પહેલા પૂછ્યો ભાગી જવાવાળા છે. પત્ર આપીશું અને રૂબરૂ રજૂઆત કરશું. સંદેશ ન્યૂઝ સાથે જોડાયા આપનો આભાર. હવે આમાં તકલીફ એવી છે કે જનતા પરેશાન છે અને તેની પર રાજનીતિ થતી જ રહેશે. એટલે પેટ્રોલ મોંઘું થયું, ડીઝલ મોંઘું થયું અને હવે સીએનજી પણ મોંઘું થયું. પરંતુ સવાલ માત્ર ઈંધણનો નથી, સવાલ એ સામાન્ય માણસનો છે જેની કમાણી નથી વધી રહી, પરંતુ દર મહિને ખર્ચ વધતો જાય છે. ગુજરાત જેવું રાજ્ય જે લાખો પરિવારો સીએનજી પર આધારિત છે, ટ્રાન્સપોર્ટ પર તેના સીએનજી પર નિર્ભર છે, ત્યારે આની અસર માત્ર સડક પર નહીં, સીધી ઘરના બજેટ પર દેખાશે. આજની ચર્ચામાં આટલું જ. નમસ્કાર.